નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું મહુવાની સરકારી અનાજના ગોડાઉનમાંથી 3.20 લાખના અનાજની ચોરી કરી તસ્કરો થયા હતા પલાયન. સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં ચોખાના કટ્ટાના ચોરી થઈ હતી. ચોખા 69 કટ્ટા, જેનું વજન 3450 કિલોગ્રામ તેમજ કિંમત ₹1,35,240 તેમજ ઘઉંના કટ્ટા 120 કટ્ટા તેમજ તેનું વજન 6250 કિલોગ્રામ તેમજ કિંમત ₹1,71,250. ખાલી બારદાન નંગ 194, કિંમત ₹13,668, ટોટલ કિંમત ₹3,20,458 લાખનો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયા હતા. તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે આ ગોડાઉનના સીસીટીવી કેમેરા તસ્કરોએ બંધ કરી ચોરી કરવામાં આવી હતી. ચોરી તારીખ 8/6/2024 રાત્રે 8 કલાકથી તારીખ 9/6/2024 બપોરના 2 કલાક દરમિયાન થવા પામેલ છે. ગોડાઉન મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ઇસ્માઇલ પઠાણ સાથે કાઉશા કનોજિયા, મહુવા.